ટ્રેન ટ્રેન આ અવાજ તો આપણા બધા માટે કેટલો જાણીતો છે નહીં? પણ ક્યારે એવું વિચાર્યું છે કે દરવાજા પર લાગેલી એક નાની સ્વિચ દબાવવાથી આટલો જોરદાર અને સતત અવાજ આવે છે કેવી રીતે? ચલો આજે એની પાછળનું વિજ્ઞાન ખોલીને જોઈએ. તો સવાલ એ જ છે કે જેવું આપણે બટન દબાવીએ છીએ એ ઘંટડીની અંદર આખરે એવું તે શું થાય છે? ચાલો આજે પડદો ઉઠાવીશું અને સમજીશું કે એક સાધારણ દેખાતી ઘંટડીની પાછળ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા છુપાયેલી છે. જુઓ, આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનનો એક ખૂબ જ સરળ અને મજાનો નિયમ છે. નિયમ એ છે કે જ્યારે વીજળી કોઈ વાયરમાંથી પસાર થાય છે ત્યારે એ વાયરની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બને છે. બસ આ જ સિદ્ધાંત છે જેના પર આખી ઇલેક્ટ્રિક બેલ કામ કરે છે. એને કહેવાય છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આખી પ્રક્રિયા બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ઘંટડીની અંદર કયા કયા ભાગો હોય છે. તો ચાલો હવે જાણે કે આપણે આ ઘંટડીને ખોલી રહ્યા હોઈએ અને એના એક એક ભાગને ઓળખીએ અને સમજીએ. અહીંયા આપણી સામે છે ઇલેક્ટ્રિક બેલની આખી રચના. આકૃતિમાં ધ્યાનથી જુઓ. એક હથોડી છે જે એક વાટકી એટલે કે ગોંગ સાથે અથડાઈને અવાજ પેદા કરે છે. આ હથોડીને પોતાની તરફ ખેંચવાનું કામ કરે છે વિદ્યુત ચુંબક, અને આ આખી સિસ્ટમને ચલાવવા માટે વીજળી મળે છે એક બેટરીમાંથી. આ બધા ભાગો કેવી રીતે તાલમેલથી કામ કરે છે એ હવે આપણે ઊંડાણમાં સમજીશું. તો આ છે આપણી ટીમના મુખ્ય ખેલાડીઓ. હથોડી અને વાટકીનું કામ તો સીધું જ છે, અવાજ કરવાનું. બેટરી આખી સિસ્ટમને પાવર આપે છે. પણ આખી રમતનો માસ્ટરમાઇન્ડ છે વિદ્યુત ચુંબક, અને એની મદદ કરે છે આ નરમ લોખંડની પટ્ટી અને સંપર્ક સ્ક્રૂ, જે સર્કિટને વારંવાર ચાલુ અને બંધ કરવાનું જાદુઈ કામ કરે છે. હવે આવે છે આખી વાતનો હીરો, વિદ્યુત ચુંબક. આ કોઈ સામાન્ય કાયમી ચુંબક નથી જે ફ્રીજ પર ચોંટાડી દઈએ. આ તો એક સ્માર્ટ ચુંબક છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે વીજળીની મદદથી એને જ્યારે ઈચ્છીએ ત્યારે ચાલુ અને બંધ કરી શકાય છે. અને આ જ ગુણધર્મ આખી ઘંટડીનો પાયો છે. તો વિદ્યુત ચુંબક એટલે શું? બહુ સરળ છે. સમજો કે એ એક એવું ચુંબક છે જેની પાસે સ્વિચ હોય છે. જ્યારે વાયરના ગૂંચળામાંથી વીજળી પસાર થાય ત્યારે એ ચુંબક બની જાય છે. વીજળી ચાલુ તો ચુંબક ચાલુ, અને જેવો વીજળીનો પ્રવાહ બંધ એનું ચુંબકત્વ પણ ગાયબ. બસ આ ચાલુ બંધ થવાની ક્ષમતા જ ઘંટડીના સતત વાગવાનું રહસ્ય છે. આને સમજવા માટેનું એકદમ સરળ ઉદાહરણ અહીંયા છે. બસ એક લોખંડની ખીલી લો, એના પર એક વાયર વીંટાળો અને આ વાયરના બંને છેડાને એક બેટરી સાથે જોડી દો. બસ બની ગયું તમારું પોતાનું કામચલાઉ વિદ્યુત ચુંબક. જેવી બેટરી જોડશો, ખીલી બીજી નાની નાની લોખંડની વસ્તુઓને આકર્ષવા લાગશે. ચાલો, અત્યાર સુધી આપણે બધા ભાગોને અલગ અલગ સમજ્યા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખું જ ચિત્ર જોવાનું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે સ્વિચ દબાવવાથી લઈને સતત ઘંટડી વાગવા સુધીની સફર કેવી રીતે પૂરી થાય છે. આખી પ્રક્રિયા સમજતા પહેલાં એક નાની પણ મહત્વની વાત સમજી લઈએ. સર્કિટ એટલે કે વીજળીનો રસ્તો. જ્યારે આ રસ્તો ક્યાંય પણ તૂટ્યા વગર આખો જોડાયેલો હોય તેને કહેવાય પૂર્ણ સર્કિટ. અને જો રસ્તો ક્યાંકથી તૂટેલો હોય તો વીજળી આગળ વધી શકતી નથી અને એને કહેવાય અપૂર્ણ સર્કિટ. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો જુઓ આખો ચક્ર કેવી રીતે ફરે છે. પહેલું પગલું, જેવી સ્વિચ દબાવી વીજળીનો રસ્તો ખુલી ગયો એટલે કે સર્કિટ પૂરી થઈ ગઈ. બીજું, વીજળી મળતા જ વિદ્યુત ચુંબક જીવંત થયું અને એણે લોખંડની પટ્ટીને પોતાની તરફ જોરથી ખેંચી. ત્રીજું, પટ્ટી સાથે જોડાયેલી હથોડી સીધી જઈને વાટકી સાથે અથડાઈ અને ટન એવો અવાજ આવ્યો. પણ જેવી હથોડી વાટકીને વાગી ત્યાં જ એક ગડબડ થઈ. પટ્ટી ખેંચાવાને કારણે સંપર્ક સ્ક્રૂથી છૂટી પડી ગઈ અને વીજળીનો રસ્તો તૂટી ગયો. સર્કિટ તૂટતા જ વિદ્યુત ચુંબક પાછું બંધ થઈ ગયું એટલે એણે પટ્ટીને છોડી દીધી અને પટ્ટી પાછી પોતાની મૂળ જગ્યાએ જઈને ફરીથી સ્ક્રૂને અડી ગઈ. અને જેવી અડી, સર્કિટ ફરીથી પૂરી થઈ ગઈ. અને આ આખી પ્રક્રિયા સર્કિટનું જોડાવું, હથોડીનું વાગવું, સર્કિટનું તૂટવું અને હથોડીનું પાછું આવવું એટલી બધી ઝડપથી થાય છે કે એક સેકન્ડમાં તો કેટલીય વાર પુનરાવર્તન પામે છે. આ સતત ચાલુ બંધ થવાને કારણે જ આપણને એક જ લાંબો ટ્રીન એવો અવાજ સંભળાય છે. તો આખી વાતનો સાર એ છે કે વિદ્યુત ઘંટડી દેખાવમાં ભલે સાદી લાગે, પણ એની પાછળનું એન્જિનિયરિંગ ખરેખર ખૂબ જ ચતુર છે.
આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે વિજ્ઞાનના સાવ પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને રોજિંદા જીવનની ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે. આખી ઘંટડીનો સૌથી મોટો ચમત્કાર શું છે? એ કે તે એક સ્વવિનાશક સર્કિટ છે. એટલે કે એની રચના જેવી રીતે કરવામાં આવી છે કે પોતાની જાતને જ બંધ કરી દે, પણ જેવી એ બંધ થાય છે તરત જ એવી સ્થિતિ સર્જાય છે કે એ ફરીથી ચાલુ પણ થઈ જાય, અને આ જ સતત ચાલુ બંધ થવાનું ચક્કર એને સતત વગાડતું રાખે છે. આટલું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે વિદ્યુત ચુંબકનો આવો ચતુર ઉપયોગ જ્યાં કોઈ વસ્તુ પોતાની મેળે જ ચાલુ બંધ થતી હોય એવું બીજું ક્યાં જોવા મળે છે? શું એવા કોઈ બીજા ઉપકરણો વિશે વિચારી શકાય? જરા વિચારજો. આપણી આસપાસ નજર દોડાવશો તો વિજ્ઞાનના આવા કેટલાય જાદુ જોવા મળશે.